વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે દેરોલ બ્રિજ સંપૂર્ણ બંધ કરતા રાહદારીઓ અટવાયા છે. વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ છે દેરોલ બ્રિજ સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં આવતા રાહદારીઓ અટવાયા. રાહદારીઓ વિજાપુર મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા. રાહદારીઓએ મામલતદારને આપ્યું આવેદન. બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી રાહદારીઓ દ્વારા હાલ માંગણી કરવામાં આવી. રાહદારીઓ માટે ચાલુ હતો, પણ કાલ રાત્રે કોઈ કારણસર બંધ કરી દીધો. એ પણ પોલીસને કોઈના ઘર્ષણના કારણે બંધ કર્યું છે. હવે પ્રોબ્લેમ એટલા બધા છે કે અહીંયા જે નોકરિયાત હોય અથવા જે લેબર વર્ગવાળા હોય એમને 300 રૂપિયાનો વર્ગ રોજી હોય અને ફરીને જાય તો 200 રૂપિયા તો એમાં કપાઈ જાય છે. હવે નોકરિયાત લોકો અહીંથી નવાપુરા ગામ જવાનું હોય, ફરીને જાય તો 45, 50, 90 કિલોમીટર જેટલું ડબલ થઈ જાય છે. બધા ઘણા બધા બરાબર વારંવાર રસ્તો બંધ કરી દીધી છે. અમારે બધી વિજાપુરની વધારે લગભગ દેરોલ ગામ ઓછામાં ઓછી 12 થી 13 ફેક્ટરીઓ છે. બધા વિજાપુરથી અપડાઉન કરવા વાળા છે. રસ્તો બંધ હોય, ફેક્ટરી જવું હોય તો જઈ શકે નહીં. ઇન્ડસ્ટ્રી ચલાવી કઈ રીતે? પછી એ વિજાપુરમાં અહીંયા દેરોલ આજુબાજુ જે ફેક્ટરીનો બધો માલ તૈયાર થાય એ બધું વિજાપુર રોલી મિલો વધારે છે ત્યાં આપવાનો હોય તો અહીંયા રસ્તો બંધ. આમ ફરીને આ બાજુ આવવાનો હોય તો ચિલોડ આ બાજુ થઈને આવતો ત્યાં આરટીઓ ને પોલીસને બહુ પરેશાની છે. ગાડીઓ